રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અને આજે તો આમ હરખની જ વાત છે અને આમ ખુશી અને આનંદ છે, કેમ કે આજે તો આમ ભરપૂર વરસાદે થઈ ગયો. સાંજે વાળુટાણે વરસાદ આવી ગયો હતો એટલે એક એ હરખની વાત ને આમ બે વાત તો એ છે. અને આજે આપણે ગામમાં બાપા સીતારામની શોભાયાત્રા નીકળશે અને બાપા સીતારામની મૂર્તિ બિહારવાના છે. લાવ્યા એને તો ઘણો ટાઈમ થઈ ગયો એટલે મૂર્તિ તો કાલે બિહારવાની થશે, પણ શોભાયાત્રા આજે નીકળશે અને બાપા સીતારામની આજે પ્રસાદ બધી બનાવવાની થશે. આખા ગામની પ્રસાદી બનાવવાની હોય એટલે અગાઉ જ બનાવવાનું ચાલુ થઈ જાય અને મસ્ત શોભાયાત્રા નીકળશે. એટલે આજ તો આમ હરખની જ વાત છે અને આપણે ભગવાનની દયાથી ને વરસાદની કેદુની વાટ હતી, કેટલો ટાઈમ થઈ ગયો કે વરસાદ આમ સારો થયો જ નહોતો એટલે આમ આજ પાણી કાઢી નાખ્યા એટલો વરસાદ આપણે હાંજનો આવી ગયો એટલે ડબલ ખુશીની વાત છે આજે તો. અને આજે બધા હરખમાં છીએ કેમ કે વરસાદ છે એટલે બીજું તો કાંઈ કામ ન હોય એટલે ગામમાં જવાનું, બધાને મોજ મજા કરવાની છે આજે તો. રામ રામ ને સીતારામ ડાયરાને તો અત્યારે મસ્ત નાધુન કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે આપણે ગામમાં જવાનું છે. તમને બધાને ખબર જ હશે બાપા સીતારામ બાપાની પ્રસાદી બનાવવાની છે અને આજે શોભાયાત્રા નીકળવાની છે એટલે આપણે સેવામાં થોડીક આ ધ્યાન દેવાની છે. અને આપણે જે તમને બધાને ખ્યાલ જ હશે કે આપણે એક દી કાસબો આપણે જે વાડીમાં આવ્યો તે આપણે પકડીને કુંડીમાં નાખ્યો હતો, પણ કાકે હસલ થાય એટલે સીધો જ આ ખૂણામાં વહી જાય કેમ કે હર્ષભાઈએ થોડોક હેરાન કર્યો હતો. કા એને પકડવો હતો, બીજું કાઈ નહીં કે માર કાકીએ કેમ પકડ્યો, મને મારે હાથમાં પકડવો જ છે કે એને કાઈ ન કર્યું એટલે મને કાઈ ન કરે એટલે પકડવા હાથ. એટલે આમ વંશભાઈને શું હોય કે આમ રમાડવાની ને બસ એ હોય એટલે કાસબાને એમ થયું કે મને નુકસાન કરશે એટલે તો આપણે આમ આગાવી હતું ને તો આખી કુંડી માટો મારે ને છેલ્લે ખૂણામાં વયો જાય, હસલ થાય ને હસલ થાય ને વયો જાય. અને હાલો મોડું કર્યા વગર આપણે જઈએ હવે ગામમાં. તો અત્યારે આપણે રફોડ આવી ગયા છીએ અને ગુંદી બનવાનું ને એવું બધું કામકાજ હાલે છે. લોટનું રબડું ફૂટી ગયું છે એટલે તો અહીંયા રબડું બનાવવાનું કામકાજ હાલે. આપા શેનો લોટ આવે એમાં? સણ્યાનો લોટ આવે, કરકરો લોટ આવે, સ્પેશિયલ ગુંદીનો. અને અહીંયા તો હા ગુંદી પાડવાની એટલે તો અહીંયા બધું ગુંદીને આમ કેમ કે પંખાને એવું મૂક્યું છે જે તો ગરમા ગરમ હોય એટલે થોડીક આમ ફૂકા બગડી જેવી કરવી પડે એમને. અને આ બાજુ તો અહીંયા ચા બનવાનું કામકાજ હાલે. હજી પાણી મૂક્યું છે અને આ બાજુ ગુંદી પાડવાનું એવું બધું કામકાજ હાલે છે. સાવણીનું અને ગુંદી પાડવાનું બે કામકાજ હાલે છે. બાપુ આ બધું ગુંદી પાડે છે. કેવી ગુંદી થાય? ગુંદી બનાવી હરકી સાવણી પાજે હો. હા હાથ કઈ ન કેતો એમ પરસેદી છે એટલે સખાય નહીં ને. બાપા સીતારામ બાપાની તો શોભાયાત્રા કાઢવાની છે એટલે તો આ બાજુ બધી તૈયારી હાલે છે અને ગાળાને એવું બધું આ બાજુ અંદર નખાઈ ગયું છે અને આ બાજુ જે બહાર ને એવું બધું ગાળા નાખવાનું હાલ છે. અત્યારે જો અહીં તાસ ને એવું બધું કામકાજ હાલે છે નાખવાનું. બાપા સીતારામ બાપાની આ જીપ્સીમાં શોભાયાત્રા કાઢવાની છે એટલે જો કેવી મસ્ત શણગારી છે. આ બાજુ જો મસ્ત શણગારી વાળે છે. બે બાજુ બાપા સીતારામ બાપાની ધજાવું છે અને પછી આમાં બપોર પછી આપણે શોભાયાત્રા કાઢવાની થશે. અત્યારે આપણે ભાઈઓ તો લહણ ખોલવાનું કામકાજ કરે. હા કેમ કે હવે બપોરે પછી જમવા જોવી ને. બાપા સીતારામ બાપાની મૂર્તિ જો આપણી ઘર બાજુ હાલ્યા આવે છે એટલે આપણે તો હવે બાપા સીતારામ બાપાને કેમ આમ વધાવે એમ કરે. ઘર પાસે આવે એટલે બસ વધાવવાનું ને ચાંદલા કરવાનું ને ઘઉં ને આ દર્શન કરવાના ને ઘઉં ને એવું બધું આપવાનું એવું હોય ને. 2 મહિના બધું તૈયારી કરવા અને આપણે તો
થાળી. ચોખા અને આ કંકુ ને બધું તૈયાર કરીને રાખ્યું છે એટલે પછી આવે બાપા સીતારામ એટલે બધા દર્શન કરવી અને વધાવશું નહીં બા? હા લો ઘઉં ને એવું બધું તૈયાર થઈ ગયું છે. કંકુ પલાળી રાખું ને કોણ છે ને પણ આમ પેલા એમ થાય કે અમારે પાસે આમ થોડું ગામ નીકળતા થાય એટલે થોડુંક આઘું થાય ને એમાં. પણ આ બાજુ આવે છે એટલે આપણને બાપા સીતારામ બાપાના દર્શન કરવાનો લાભ મળશે આપણને. કેમ કે ચોખા વધાવે ને એવું બધું કામકાજ હોય. બધોય લાવો મળશે વધાવવાનો બધોય નકર તો બધોય લાવો ન મળે વાડી શેટી હોય તો પણ આ નજીક થાય છે ને એટલે આવશે. હા હાલો બધા હામૈયા લઈને હાલો. બાપા સીતારામ બાપાની મૂર્તિ જો આવે છે એટલે બધા હામૈયા કરવા તો બધી ફૂલ તૈયારી કરીને. હા હા સુમો ગલાલ. મને જો આમાં દાઢીમાં ગલાલ બધો ચોટાડી દીધો. ગાલે મને હોત ચોપડી દીધું ગલાલ. હાલો તો આપણે સંજયભાઈનો સલેબ ઉપર ચડી ગયા છીએ કેમ કે બાજુમાં હાવ નજીક જ ફેરી છે ને આખી જોવાની મજા આવે છે. કા હા મસ્ત જો હાટકેના કેમ કે સેલે બધા બહુ હરખ ને આનંદથી બહુ જ બધાની મજા આવી રહી છે. કુડાનો ને ગલાલનો બાપા સીતારામ બાપાની મૂર્તિ આખા ગામમાં શોભાયાત્રા કાઢી અને આજ તો કાંઈ બેહારવાના નથી એટલે ધાન્ય નિવાસ કહેવાય. એટલે ધાન્યનું તો આમ કે બધું જો આમ વ્યવસ્થા છે અહીં બધી. પછી અહીંયા બસ સોરે તો પૂગી જ ગયા છે અને હવે આવશે એટલે હવે બાપા સીતારામ મૂર્તિને ધાન્ય નિવાસ દેવાનું થાય. જો બધા ઘઉં અહીંયા પડ્યા છે અને પછી જો બાપા સીતારામ બાપાની મૂર્તિ બસ હવે આવતી જશે પછી હમણાં આવે એટલે પછી ધાન્ય નિવાસ દેવાનું. એટલે ઘઉં ને એવું જો બધું આ પડ્યું છે ને બાપા સીતારામ બાપાનો ફોટો અહીંયા છે. હાલો પાઠ્ય